જીવનના વધુ પડતા પ્રોબ્લેમ આપણી ગેરસમજના લીધે ઊભા થતા હોય છે. ક્યારેક પૂરું સમજ્યા વગર ધારી લઈએ છીએ તો ક્યારેક આપણું ધાર્યું ન થવાથી ગુસ્સે થઈએ છીએ. ક્યારેક સમજ્યા વગર વાતને વધારી દઈએ છીએ તો ક્યારેક સમજ્યા છતાં સ્વીકારતા નથી. સાંભળવાથી વધુ સંભળાવી દઈએ છીએ. ક્યારેય આપણી ભૂલને આપણે આત્મનિરીક્ષણ કરતા જ નથી. સુખ આપવું કે કોઈનું દુઃખ ટાળવું એ આપણા હાથની વાત નથી, પણ સુખમાં આડે ન આવવું અને દુઃખમાં નિમિત્ત ન બનવું એ આપણા હાથની વાત છે. સંબંધમાં સામેવાળાની દુખતી નસની ખબર હોવા છતાં પણ ક્યારે એનો ફાયદો ના ઉઠાવીએ એ જ સાચી લાગણી. સંબંધો નિભાવવા વ્યક્તિની નબળાઈ અને નેગેટિવ બાબતોને ઢાંકી શકીએ એ જ સાચા સંબંધો અને આપણી ખાનદાની. આપણી લાગણીઓ, આપણું મગજ અને આપણી વાણીને હંમેશા કંટ્રોલ કરશો. આપણા મનને સ્થિર રાખજો, તનને ફરતું રાખશો અને વિચારો પાવરફુલ રાખશો. સમયને સાચવજો, પૈસાને બચાવશો અને સંબંધોને માનજો. જીવનમાં નેગેટિવિટીને મારજો, પોઝિટિવિટી રાખશો તો સારું જીવતા શીખશો. આપણા જીવનનું રિમોટ કંટ્રોલ આપણા હાથમાં રાખજો.